પંચમ ગામ ગુજરાતના દક્ષિણ ભાગે આવેલું એક ભૂતપૂર્વ સમૃદ્ધ ગામ. વર્ષો પહેલા અચાનક ગામના બધા રહીશો રાતોરાત ગાયબ થઈ ગયા હતા. આજ દિન સુધી કોઈને ખબર નહોતી કે એવું શું બન્યું હતું કે આખું ગામ ખાલી થઈ ગયું. લોકો માનતા કે ત્યાં શાપ છે, પણ અમૃતભાઈને આ પ્રકારની વાતો પર વિશ્વાસ નહોતો. અમૃતભાઈ વડોદરામાં રહેતા એક નિવૃત્ત શિક્ષક, અનોખા શોખ ધરાવતા. તેમને ભૂતિયા જગ્યા વિશે વાંચવું, જઈને જોવું ગમતું. એક દિવસ તેઓએ પંચમ ગામ વિશે વાંચ્યું. તેમને ઉદ્યોગી લાગ્યું કે એકવાર પોતે પણ એ ગામ જઈને હકીકત તપાસવી જોઈએ. તે દિવસે સાંજે પોતે લેમ્પ, ટોર્ચ અને કેમેરા લઈને એક કળાશ પહાડી વચ્ચે આવેલા પંચમ ગામ તરફ રવાના થયા. રાત્રે 8 વાગ્યા સુધીમાં તેઓ ત્યાં પહોંચી ગયા. ગામમાં પ્રવેશતા જ એક ઠંડી હવા ફૂંકાઈ, એવી કે રૂવાટા ઊભા થઈ જાય. ગામની શાંતિ અશાંતિ જેવી લાગી. દરેક ઘરમાં ધૂળ જમાયેલી હતી. દરવાજા ખુલેલા, રસોડાની વાસનો તેમ જ હતી જાણે કોઈ હજુ પણ ત્યાં રહે છે, પણ કોઈ માનવ અવાજ નહોતો. અમૃતભાઈએ કેમેરા ચાલુ કર્યો અને થોડા ઘરે તપાસ શરૂ કરી. અચાનક એક ઘરના અંદરથી બાળકીના હસવાનો અવાજ આવ્યો. તેમણે ટોર્ચની લાઇટની દિશામાં જોયું. એક નાની છોકરી સફેદ કપડામાં ઊભી હતી. ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો, પણ એક ભયંકર હાસ્ય તેનું ઉડાન જણાવી રહ્યો હતો. અરે બાપ રે! અમૃતભાઈ પાછા પડાયા. છોકરી અદૃશ્ય થઈ ગઈ. શાપિત ઝાડ અને ભૂતની વાર્તા. અમૃતભાઈએ ગામના કેન્દ્રમાં એક મોટું વટવૃક્ષ જોયું. તેની તલેટી પાસે ધરતી ફાટેલી હતી, જાણે કોઈકને જીવતું જ જમીનમાં દાટવામાં આવ્યો હોય. ત્યાં એક પથ્થર પર લખેલું હતું, જ્યાં અજાણ્યો આવે ત્યાં શાપિત વળાંક આવે. તેમણે ત્યાં એક જૂનું બુક શોધી. તેમાં લખેલું હતું કે વર્ષની પહેલા ગામના મુખ્ય તંત્રજ્ઞ બલુઆ બાવાએ પાવર મેળવવા માટે આખા ગામનો બલિ આપ્યો હતો. પરંતુ છેલ્લી ક્ષણે ગામની એક સ્ત્રીએ શાપ મૂક્યો, જે કોઈ અહીં રાતે પગ મૂકશે એ પોતાના સ્વરૂપ ખોઈને અહીંનો વશ બની જશે. અચાનક પવન ગૂંજતો થયો. ઝાડોની પાંખીઓ એક દિશામાં ફરવા લાગી. અમૃતભાઈનું શરીર થરથરવા લાગી. તેમના ચહેરા પર સ્વેદ અને આંખોમાં અજંપો. તેઓ પછાડ ખાઈ જમીન પર પડ્યા અને પછી બધું અંધારું. જ્યારે સવારે 6 વાગે એક ટ્રેકર ગામમાં આવ્યો, તેને કાળા કપડામાં એક માણસ વૃક્ષ પાસે ઊભેલી લાગ્યો. પણ તેની આંખો ફાળકી ગઈ જ્યારે એ માણસ પાછળ ફર્યો. તે ચહેરો નહીં, એ ખાલી ખોપડી હતી. એ તારીખ પછી અમૃતભાઈ ક્યારેય મળ્યા નહોતા. માત્ર તેમનો કેમેરો મળ્યો, જેમાં છેલ્લો વિડિયો અંતમાં જોરદાર ચીસ સાથે બંધ થતો હતો. આજ પણ કોઈ એ ગામમાં જાય તો સાંજે એવી જ છોકરીનું હાસ્ય સંભળાય છે. વૃક્ષની નીચે એક નવી શિલાલેખ લખાયેલી છે, અમે રાહ જોઈએ છીએ, હવે તું છે અમારી કતારમાં.